નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં ડ્રગ્સના વધતા નેટવર્ક સામે નરોડા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નરોડા પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે 234 ગ્રામ કોકેનના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા કોકેનની કિંમત અંદાજે 1.17 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. મૂળ રાજસ્થાનના રહેવાસી હરેશ સેનની ધરપકડ બાદ પોલીસે ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું તે દિશામાં તપાસ તેજ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી ડ્રગ્સ કેરિયર તરીકે કામ કરતો હોવાની આશંકા છે. પ્રાથમિક જે તપાસ અત્યાર સુધીમાં થઈ છે એમાં પોલીસને આ જાણવા મળેલ છે કે આ ભાઈ જે છે એક રવિ નામના માણસને અમદાવાદ શહેરમાં જે મોસ્ટલી નમસ્તે સર્કલની આજુબાજુ આને મળવાનો હતો અને આ માલ આપવાનો હતો. અત્યારે પોલીસ દ્વારા આ રવિ નામનો જે માણસ છે એનો ફક્ત એક મોબાઈલ નંબરની માહિતી પોલીસને મળી છે. આ બંને આરોપીઓના મોબાઈલના ડિટેલ કાઢીને પોલીસ આરોપીને શોધખોળ અત્યારે ચાલુ કરી છે. આ સિવાય ઉદયપુર શહેરમાં આના કહેવા પ્રમાણે બસ સ્ટેન્ડ ઉપર કોઈ માણસે આને આ ડિલિવરી આપી હતી. ત્યાં પણ પોલીસ દ્વારા અત્યારે ટીમ ત્યાં રવાના કરવામાં આવવામાં છે. તો ત્યાં જ આવીને સીસીટીવી વગેરે ચેક કરવામાં આવશે કે આ માણસને કોણે આ ડિલિવરી આપી છે. અત્યાર સુધીની તપાસમાં જે આરોપી છે આનો સ્ટેટમેન્ટ આ છે કે હું પ્રથમ વખત અમદાવાદ શહેરમાં આ ડિલિવરી આપવામાં આવ્યો છું, લેકિન અમે અત્યારે આ વ્યક્તિના મોબાઈલની તમામ વિગત કાઢીએ છીએ. આમાં જે ઓર કાંઈ માહિતી મળશે તો આ તમામને જાણ કરવામાં આવશે.